મિત્રો, વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે. અંત સુધી સાંભળજો, ખૂબ મજા આવશે. હું તેનો ઈરાદો સમજી ગઈ. હું ધક્કો મારીને શટર તરફ જવા લાગી, પણ તેણે ફરી મને પકડી લીધી. હું ચીસો પણ પાડી ન શકી. હું અચાનક દૂર જવાનું શરૂ કર્યું અને હળવાશથી જમીન પર પડી, જાણે મારો શ્વાસ અટકી ગયો હોય. પીડા અત્યંત હતી, પણ તે જાનવરની જેમ મારી સાથે વાત સાંભળતો પણ નહોતો. તેણે ફરી એકવાર મારી તરફ જોયું અને પછી તેણે, હેલો મિત્રો, મારું નામ પ્રિયંકા છે. આજે હું તમને મારી એક સત્ય ઘટના કહેવા જઈ રહી છું, અને તેમાં કલ્પનાનો પણ છાંટો પણ નથી. હું એકદમ નિખાલસ છું, પણ અમુક હદ સુધી પ્રેમ એ ઈશ્વરે આપેલી સુંદર ભેટ છે. દુનિયામાં પ્રેમ જ એવી વસ્તુ છે જે આપણને ટકી રહેવાનો ઉત્સાહ આપે છે. મારા લગ્નને 2 વર્ષ થયા છે અને હું અહીં મારા સાસરે આવી. મારા પતિ કરિયાણાની દુકાન ચલાવે છે અને હું અને મારી મિત્ર ચંદ્રિકા સાથે મળીને કટલેરીની દુકાન ચલાવીએ છીએ. ચંદ્રિકા ખૂબ જ સારી છોકરી છે. તેની એક જ ખામી છે કે તે ગમે ત્યાં ઘણું બધું બોલે છે, પણ મને તે ખૂબ જ ગમે છે અને અમે બંને બહેનોની જેમ રહીએ છીએ. મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે અને અમારા જીવનમાં ખૂબ જ ખુશીથી રહીએ છીએ. પરંતુ અમારે કેટલીક વાર પૈસાની ખૂબ જ તંગી આવી જાય છે. પરંતુ જ્યાં પ્રેમ હોય છે ત્યાં બધી સમસ્યાઓ બહુ નાની હોય છે. મને ફેસબુકનો ઉપયોગ કરવો અને ઓનલાઈન મિત્રો બનાવવા ખૂબ જ શોખ છે. તેથી હું મોટા ભાગનો સમય ફેસબુક પર જ વિતાવું છું. મિત્રો, મારી હાઇટ 5 ફૂટ અને 5 ઇંચ છે. મને નવા કપડાં પહેરવા અને તૈયાર થવું ખૂબ જ ગમે છે, અને તેથી જ પાડોશના છોકરાઓ મારી સામે તાકીને જોઈ રહ્યા હોય છે. તે છોકરાઓમાંનો એક નિલેશ હતો. તે ઘણી વખત તેની ગેરહાજરીમાં મારે દુકાને બેસવું પડતું. ખાસ કરીને જ્યારે તે દુકાને સામાન ખરીદવા જાય છે ત્યારે તે અવારનવાર દુકાને આવીને સિગારેટ ખરીદતો. તેની ઊંચાઈ 6 ફૂટ અને તેનો રંગ શ્યામ છે. મને ખબર હતી કે તે પણ મારી સાથે મિત્રતા કરવા માંગે છે, પણ તે બહુ ઓછું બોલે છે. પણ તેની આંખો ઘણું બધું કહી જાય છે. મારા પિતાનું 2 મહિના પહેલાં અવસાન થયું અને મારે ઘરે જવું પડ્યું. તેમના વ્યસ્ત કાર્યક્રમને કારણે મારા પતિ મારી સાથે આવી શક્યા નહોતા. હું 13 દિવસે ઘરે રહી અને પછી મારે દુકાન ચલાવવા માટે પાછા આવવું પડ્યું. મારા પિતાના અવસાનથી હું ખૂબ જ પરેશાન હતી. તેઓ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. લગભગ બપોરે 1 વાગ્યાની આસપાસ હું ઘરે પહોંચી. દુકાન બંધ હતી, તેથી મને લાગ્યું કે તે કદાચ બજારમાં ગયા હશે. તેથી મેં વિચાર્યું કે ચાલ, કાજલ પણ એકલી હશે, હું ત્યાં આંટો મારતી આવું. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે હું સીધી અંદર જવાની હતી, પણ અંદરથી કોઈક અવાજ આવતો સંભળાયો અને હું અટકી ગઈ. મારી અંદરની ડિટેક્ટિવ સક્રિય થઈ ગઈ. હું સીડીઓ ઉતરીને નીચે આવી અને પાછળથી બારી પાસે પહોંચી અને મારી આંખો સ્થિર કરીને જોયું તો હું સ્તબ્ધ થઈ ગઈ. કાજલ નીચે પડી હતી અને મારા પતિ તેની પાસે ઊભા હતા. ક્ષણભરમાં મારા પતિ પ્રત્યેનો આદર મારા દિલમાં નીકળી ગયો. મને ખૂબ ગુસ્સો આવ્યો, પણ મેં મારી જાત પર કાબૂ રાખ્યો અને શાંતિથી જોવા લાગી. તેણે કાજલને ઊભી કરી અને તેણે જોરથી થપ્પડ મારી અને કાજલે બૂમ પાડી. મને કાજલ પર બહુ ગુસ્સો આવ્યો, પણ એ વખતે એ દ્રશ્ય જોઈને હું વિચલિત થવા લાગી. હું 2 અઠવાડિયાથી મારા પિતાના ઘરે હતી અને મારા પતિને આ રીતે જોઈને હું સંપૂર્ણપણે ખોવાઈ ગઈ હતી. હું જ્યાં ઊભી હતી ત્યાં મારા પતિની પીઠ જોઈ શકતી હતી. તે સંપૂર્ણપણે ખૂબ જ બળમાં હતો. મારો શ્વાસ વધવા લાગ્યો અને પછી મને મારી પાછળ પ્લેટફોર્મ પર અવાજ આવ્યો. મેં મારો હાથ હટાવીને અને ઝડપથી પાછળ જોયું. નિલેશ ત્યાં જ ઊભો હતો અને હસતો હતો. હું કંઈ બોલું તે જાણતો નહોતો, પરંતુ તેણે તરત જ કહ્યું, ભાભી, ચાલો દુકાન પર જઈએ, મારે કેટલીક વસ્તુઓની જરૂર છે. તે ફરી હસ્યો. મેં સંમતિમાં માથું હલાવ્યું અને ધીરેથી ફરી અંદર જોયું. મારા પતિ વેક્સિન લગાવતા હતા. મને થોડો દુખાવો થયો અને હું ઝડપથી પ્લેટફોર્મ થઈને રસ્તા પર આવી. નિલેશ પણ મારી પાછળ આવી રહ્યો હતો. હું દુકાન પર પહોંચી. દુકાન ખોલીને નિકુલ ક્યારે આવશે તેની મને ખૂબ જ ઉત્સુકતા હતી. ગોલ્ડ ફ્લેક આપવા માટે નિકુલ ધીમેથી બોલ્યો અને બોક્સમાંથી સિગારેટ કાઢતા મેં પૂછ્યું, તમે જે પણ આપી શકો છો
નિખુલ ખૂની તેજસ્વી હસ્યો અને હું તેના કટાક્ષ સમજી ગઈ હતી. તે બધું જ જાણતો હતો. મેં એકવાર વિચાર્યું કે મને પણ કેમ નહીં. મારા પતિની બેવફાઈએ મને પાગલ કરી દીધી હતી. હું ગુસ્સાથી ભરેલી હતી. હું જવાબમાં હળવું હશે. મારી અંદરનો ડર અને સમજણ બધું ગાયબ થઈ ગયું છે અને હું ફક્ત બદલો લેવા માંગતી હતી. મારા દિલની સામગ્રી મુજબ એવું લાગ્યું કે જાણે હજારો કીડીઓ મને કરડી રહી છે. નિકુલ મારા મનની સ્થિતિ સમજી ગયો હતો. તે કાઉન્ટરમાંથી અંદર આવ્યો, મને પકડીને બોલ્યો, ભાભી, આ ઉત્તેજનામાં થાય છે. હું સમજી ગઈ કે તે શું વાત કરી રહ્યો છે. તેણે મારા પતિ અને ચંદ્રિકાની આ રાસલીલા જોઈ હતી, અથવા તો કદાચ તે તેમના વિશે પહેલેથી જ જાણતો હતો. તેનો હાથ ધીમે ધીમે ચાલતો હતો. મારી આંખો પણ હવે બંધ થવા લાગી અને મારા અનૈચ્છિક રીતે ખભા પર હાથ ગયો. તે એકાએક ઊભો થયો અને દુકાનનું શટર એક સાથે ખેંચી લીધું. હવે હું સમજી ગઈ કે શું થવાનું છે અને હું પોતે જ ઈચ્છતી હતી. મારા મનમાં જાણે આગ લાગી હતી. મેં તેના કાનમાં હળવેકથી બબડાટ કર્યો, કૃપા કરીને અહીંથી જલ્દી જાઓ. હું શાંત થઈ ગઈ હતી અને હવે મને મારી ભૂલ સમજાઈ રહી હતી. મેં ધીમેથી ઉઠવાનો પ્રયત્ન શરૂ કર્યો અને હળવેકથી વિનંતી કરી, પ્લીઝ નિકુલ, મને છોડી દો. પણ ત્યાં સુધીમાં કદાચ ઘણું મોડું થઈ ગયું હતું. મેં હળવાશથી વિરોધ કરવાનું શરૂ કર્યું, પણ મને ખબર પડી ગઈ કે ઘણું બધું મોડું થઈ ગયું હતું. પછી દુકાનના શટર પર અવાજ આવ્યો. અમે બંને અચાનક અવાચક રહી ગયા. અવાજ ફરી એકવાર આવ્યો, પછી બંધ થઈ ગયો. કદાચ કોઈ વસ્તુ ખરીદવા આવ્યું હશે. નિકુલ હળવાશથી બોલ્યો, મેં સંમતિમાં માથું હલાવ્યું અને હવે હું પણ ફરીથી મૂડમાં આવી ગઈ હતી. તેણે તેનો હાથ કડક કર્યો અને હવે હું પણ ફરીથી મૂડમાં આવી ગઈ છું. તેણે તેનો હાથ જોરથી મોં પર જોરથી રાખ્યો. મારી આંખોમાંથી મારી પીડા છલકાઈ ગઈ. થોડા સમય પછી હું સામાન્ય થવા લાગી. નિકુલે પણ હવે તેની સ્પીડ વધારી અને હજી પણ વધારે સ્પીડ વધારવા લાગ્યો. મેં માત્ર મારી આંખો બંધ કરી અને સ્વર્ગનો આનંદ માણવા લાગી. હું અચાનક ઊભી થઈ અને મારા કપડાં ગોઠવ્યા. મેં પાછળ ફરીને તેને જવા માટે વિનંતી કરી. મારા પતિ જલ્દી આવશે, પણ તેણે મારી વાતને ધ્યાનમાં જ ન લીધી. હું તેનો ઈરાદો સમજી ગઈ. હું ધક્કો મારીને શટર તરફ જવા લાગી, પણ તેણે ફરી મને પકડી લીધી. હું ચીસો પણ ન પાડી શકી. હું અચાનક દૂર જવાનું શરૂ કર્યું અને હળવાશથી જમીન પર પડી. જાણે મારો શ્વાસ અટકી ગયો. પીડા અત્યંત હતી, પણ તે જાનવરની જેમ મારી વાત સાંભળતો જ નહોતો. તેણે ફરી એકવાર મારી તરફ જોયું. તેની આંખોમાં સંતોષના ભાવ હતી. પછી તેણે ઝડપથી પગલાઓ સાથે શટર ખોલ્યું અને અમે બહાર નીકળી ગયા. તેના ગયા પછી હું 2 મિનિટ ત્યાં બેઠી અને પછી મારા ઘરે ગઈ અને પછી ઊભી થઈને મારા રૂમમાં ગઈ અને ઠંડા પાણીથી સ્નાન કર્યું. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું. અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા મિત્રો, આગળની વાર્તા પણ ખૂબ જ રોમાંટિક છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી કાલે મળીએ નવી એક વાર્તા સાથે. ધન્યવાદ.